દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટેલના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું ગેરકાયદેસર કૌભાંડનો પર્દાફાશ કરી ટેન્કરો અને બોટલો સહિત ₹3.33 કરોડનો મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું રહે છે। આવું જ એક કૌભાંડ દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીકની હોટેલ મહાલક્ષ્મીના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। દહેજ પોલીસ મથકના પીઆઈ એચવી ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં એલપીજી ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા કેટલાક કિસ્સામાં કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું। પોલીસે જોઈને ત્યાં હાજર વ્યક્તિઓમાં દોડધામ મચી જતા પોલીસે પાછળ દોડીને 2ને પકડી લીધા અને અન્ય 10 જેટલા ઈસમો અંધારામાં ફરાર થઈ ગયા હતા। પોલીસે પકડાયેલા ઈસમોની પૂછતાછ કરતા તેમનું નામ ધનારામ ભીખારામ લુહાર, હાલ રહેવાસી મહાલક્ષ્મી હોટેલ અને મૂળ રહેવાસી રાજસ્થાન, તેમજ બીજાનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહેવાસી મહારાષ્ટ્રના હોવાનું જણાયું। પોલીસ પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવેલું કે તેણે મહાલક્ષ્મી હોટેલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટેલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે। 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટેલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટેલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના ₹50 આપીશું। ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી। ટેન્કરના વાલમાં લોખંડનો પાઇપ ફિટ કરી બોટલોમાં ગેસ ભરતા 5 ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરતા હતા ત્યારે જ દહેજ પોલીસે રેડ કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલ 2 ઈસમો પૈકી એક હોટેલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું। આ લોકો દરરોજ 30 થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું। ટેન્કરોમાંથી વાલમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના 5 ટેન્કરો, કુલ કિંમત ₹3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલા બોટલો, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલો સહિતના આરોપીઓને કુલ ₹3.33 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ નાસી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઈવરો સહિતના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચબી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણિયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની, એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું। તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી, એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી। તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા, એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।
સો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वेराइटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ.